આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। જુગારીઓ પોતાનો શોખ પૂરો કરવા ગમે તે પ્રકારના જુગાર રમી હજારો રૂપિયાની હારજીત કરી નાખે છે। રાજકોટ પોલીસે વધુ એક નવતર પ્રકારના ચાલતા જુગાર અખાડાને પકડી પાડ્યો છે। મોરબી રોડ જગાતનાકા પાછળ જય જવાન જય કિસાન સોસાયટી પાછળ જૂની લાલપરી નદીના કાંઠે જાહેરમાં મોટી સંખ્યામાં કુકડાઓ વચ્ચે ફાઇટ કરાવી હારજીતનો ભાવ લઈ જુગાર અખાડો ચાલતો હોવાની એએસઆઈ જયભુ પરમાર, હરદેવસિંહ એભલભાઈને માહિતી મળી હતી, જેના આધારે પીએસઆઈ એમવી રબારી સહિતના સ્ટાફે રવિવારે બપોરે દરોડો પાડ્યો હતો। જૂની લાલપરી નદીના કાંઠે પોલીસ પહોંચતા જ મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। તેમ છતાં પોલીસે બાટવાના ભીખુ સામત ઉર્ફે ભાણા પરમાર, જામનગર જિલ્લાના ઢીચડા ગામના સલમાન અનવર બેગાણી, તાલાબ હુસેન પતાણી, કાસમ ઇસ્માઇલ ખફી, જૂનાગઢના ગોવિંદ હીરા મકવાણા, રાજકોટનો રાયધન બાબુ સોલંકી, ખંભાળિયાનો શબીર ઇસ્માઇલ ભગાડ, ઇમરાન હુસેન ગજણ, યુનુસ નુરમામદ સંઘાર, જામનગરનો ઉત્તમ ચંદુ પરમાર, અમદાવાદનો સુનિલ વિજય ચુનારને પકડી પાડ્યા હતા, જ્યારે ડઝન જેટલા શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। પોલીસ તપાસમાં બાટવાનો ભીખુ અને ઢીચડાનો તાલાબ કુકડા વચ્ચે ફાઇટ કરાવી બંને કુકડા પર ભાવ લઈને હારજીતનો જુગાર રમાડતા હતા। પોલીસે જુગારનો અખાડો ચલાવનાર ભીખુ અને તાલાબ પાસેથી રોકડા રૂપિયા 20,720 કબજે કર્યા છે। આ ઉપરાંત 3 મુરઘા, 16 ટુ વ્હીલર, 9 ફોર વ્હીલર અને 9 મોબાઈલ મળી કુલ 14,46,320નો મુદ્દામાલ કબજે કર્યો છે। મુરઘાને પાંજરાપોળ ખાતે મોકલી અપાયા છે। પોલીસે જુગારધામ ઉપરાંત પશુ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવા માટેના કાયદાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબ તરફથી ડીસીબી શાખાને શહેરની અંદર દારૂ જુગારની પ્રવૃત્તિ ઉપર સફળ રેડો કરવા માટેની જે સૂચનાઓ મળેલી એ સૂચનાને આધારે ડીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીકે ગઢવી પોતાને ડીસીબીના પીએસઆઈ અને અલગ અલગ ટીમો શહેર વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિના સફળ કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રબારી અને એની ટીમને હકીકત મળેલી કે રાજકોટ શહેરના જય જવાન જય કિસાન સોસાયટી વિસ્તારમાં કબ્રસ્તાનની પાછળ લાલપરી નદીનો જે કાંઠો છે ત્યાં મુરઘા ઉપર જુગાર રમાડવામાં આવે છે અને બહારથી અન્ય ઈસમો પણ આ જુગાર રમવા માટે આવેલા છે અને એ બાતમીના આધારે એમની ટીમ સાથે હકીકતવાળી જગ્યાએ જ્યારે રેડ કરવામાં આવેલી તો રેડ દરમિયાનમાં ત્યાં જે બેઠેલ ઈસમો હતા તે મુરઘાઓની લડાઈ કરાવી રહ્યા હતા અને એમાંથી કોણ મુરઘો જીતશે અને કોણ હારશે એના ઉપર હાર જીતનો જુગાર આ ઈસમો બધા રમી રહેલ હતા, જેથી તેમને જુગાર ધારા મુજબનો ગુનો કરેલો હોય, જેથી સ્થળ ઉપરથી કુલ 11 આરોપીઓને પોલીસની ટીમે પકડી પાડેલ છે અને જે મુરઘા ઉપર જુગાર રમવામાં આવતો હતો તે 3 મુરઘાને પણ પોલીસે કબજે કરેલ છે અને સ્થળ ઉપરથી કુલ 11 આરોપીઓ, જેમાંથી મુખ્ય આરોપી ભીખુ ભાણા પરમાર તથા તાલાબ હુસેન પતાણી સુમરા આ મુખ્ય આરોપી છે। એના સિવાયના બીજા અન્ય 9 આરોપીને પણ પકડી પાડવામાં આવેલ છે અને આ બનાવની અંદર સ્થાનિક 2 આરોપી જે સંડોવાયેલા હતા એમના નામો પણ પોલીસને જાણવા મળેલા છે અને સ્થળ ઉપરથી પોલીસે કુલ રોકડ રૂપિયા 20,720 તથા 3 મુરઘા જેની કિંમત 1,500 રૂપિયા તથા વાહનો 2 વ્હીલ કુલ 16 અને 4 વ્હીલ વાહનો કુલ 9, આમ 14,46,320 રૂપિયાનો મુદ્દામાલ ગુનાના કામે કબજે લીધેલ છે। તમામ આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને સ્થાનિક 2 ઈસમો જે આમાં સંડોવાયેલા હતા એ ઈસમોની અત્યારે શોધવા માટેની તપાસ તજવીજ ચાલુમાં છે। આ જે કુકડાઓ છે એમને એકદમ જે ફાઇટ કરવા માટે તૈયાર કરવા માટે એમને બાજરાનો સ્પેશિયલ એમને ખોરાક
આપવામાં આવતો હતો, જે આરોપીઓની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળેલું છે, જેથી એ કુકડો છે એની રીતે શારીરિક બાંધો એનો મજબૂત બને અને ફાઇટિંગ કરવા માટે સક્ષમ થાય. પીએસઆઈ રબારીએ જણાવ્યું કે બાંટવા અને ઢીચડાનો શખ્સ 2 ગ્રુપ પાડીને કુકડા ફાઇટનો જુગાર રમાડતા હતા. મેદાનમાં મોટી રિંગ બનાવી તેમાં કુકડા ફાઇટ કરાવતા હતા. ફાઇટ શરૂ કરતા પહેલા બંને શખ્સ ₹50 થી ₹100 સુધીના બંને કુકડાના હારજીત પર ભાવ લેતા હતા. બેમાંથી કોઈ એક કુકડો રિંગની બહાર નીકળી જાય કે રિંગની અંદર પડી જાય તે કુકડાને પરાજિત જાહેર કરવામાં આવતો હતો. સત્યડે.com રાજકોટ. હા બસ નીકળ્યો. હા જીગર સાંભળ ને, હા. આજે રજા લઈ લે ને. આજે આપણે ઘરની બહાર નથી નીકળવાનું. કેમ આજ ઘરની બહાર ભૂત ભૂત છે કે શું? અરે ના, બહાર ગવર્મેન્ટ વાળા આવ્યા છે ટેસ્ટિંગ માટે. સારી વાત છે ને, ચાલ ટેસ્ટ કરાવી. ના ના ના, આપણને કોરોના આવ્યો તો? તું રેશિયો તો જો, રોજના 70,000 ટેસ્ટ થાય છે, જેમાંથી 1300 જેટલા જ પોઝિટિવ આવે છે. પોઝિટિવ? બાય ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી, તો મમ્મી પપ્પા તું સૂરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો? કંઈક તો સારું બોલ. સારું નહીં, બેસ્ટ છે. ટેસ્ટ ઇઝ ધી બેસ્ટ. માય હસબન્ડ ઇઝ બેસ્ટ. તો ચાલો ટેસ્ટ કરાવી આવી. યસ. મુખ્યમંત્રી પોતે કરાવે છે કોવિડ ટેસ્ટ. તમે પણ કરાવો, કારણ કે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે ટેસ્ટ ઇઝ બેસ્ટ. જાઓ અને અમારી ચેનલ સત્યડે.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.